ભાભર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનારા શખ્સને પોલીસે ઝડપી લીધો છે, જેણે દુષ્કર્મ ગુજારી સગીરાના વિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ચચાસણ ગામના સાહિલજી માનાજી ઠાકોરે ભાભર પંથકની એક સગીરાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. મોબાઈલ ફોનમાં વિભત્સ ફોટાઓ પાડી બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તેણીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ કરી સાહિલ ઠાકોરને ઝડપી લીધો હતો. આરોપી ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધુ ફોલોવર ધરાવે છે. તેની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તપાસ કરવામાં આવે તો અનેક વિભત્સ ચેનચાળા અને બીજાને બદનામ કરતી રીલો સહિતની બાબતો બહાર આવે તેવી શક્યતાઓ છે. ભાભર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, તો તાત્કાલિક ફરિયાદી બેનની ફરિયાદ નોંધવામાં આવે છે અને જે આરોપી છે જે ચચાસણા ગામનો છે તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર તરીકે પોતાની ઓળખ આપે છે અને ઓળખે નામ છે SM ઠાકોર અને આખું નામ છે સાહિલ માનાજી ઠાકોર. તો તેને ગણતરીના કલાકોમાં આરોપીએ પકડી પાડેલો છે અને તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ દુષ્કૃત્ય કરેલ છે કે કેમ તે દિશામાં હાલમાં તપાસ ચાલુ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં આરોપી છે. સાહેબ, એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરે એ વિશે કોઈ કાર્યવાહી થશે એને? હા, એ પણ અત્યારે હાલ ચાલુમાં છે. એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે. જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે.